રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। દસાડા પંથકમાં માનવતા લજવાય 60 વર્ષના વૃદ્ધે 14 વર્ષીય સગીરા પર ગુજારી દુષ્કર્મ। પાટડી પોલીસે આરોપીની ધરપકડ કરી। સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી એક અત્યંત આઘાતજનક ઘટના સમાવી છે। અહીં એક 60 વર્ષીય આધેડે પોતાની અવસ્થા સંતોષવા માટે 14 વર્ષની સગીરાને નિશાન બનાવી હતી। પ્રાપ્ત વિગત અનુસાર આ સગીરા આરોપીના ઘરે કામ કરવા જતી હતી, જેનો લાભ ઉઠાવી આરોપીએ તેને લલચાવી હોસલાવીને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું। આ અત્યાચારને કારણે સગીરા ગર્ભવતી બની હતી, પરંતુ સામાજિક બદનામી અને ડરના માર્યા પરિવારજનોએ લાંબા સમય સુધી પોલીસને જાણ કરી ન હતી। આ પાપનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે ગત તારીખ 13/3/2026ના રોજ સગીરાને પ્રસૂતિની પીડા ઉપડતા તેને પાટડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। હોસ્પિટલ ખાતે સગીરાએ એક બાળકીને જન્મ આપ્યા બાદ આ સમગ્ર મામલો સપાટી પર આવ્યો હતો। હોસ્પિટલ તંત્ર અને પોલીસની પૂછપરછમાં સગીરાએ પોતાની સાથે થયેલી આપવીતી વર્ણવી હતી। આ ગંભીર મામલે પાટડી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ગણતરીના કલાકોમાં જ 60 વર્ષીય આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। હાલ પોલીસ દ્વારા મામલે પોક્સો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પાટડી પોલીસ સ્ટેશનમાં રહેતી સગીરા આરોપીના ત્યાં ઘરકામ કરવા જતી હતી। એ ઘરકામ દરમિયાન આરોપીએ સગીરાને લલચાવી પોસલાવી તેની સાથે શરીર સંબંધ બાંધેલ હોય સગીરાએ 9 મહિનાના અંતે સ્વસ્થ બાળકને જન્મ આપ્યો છે। જન્મ આપી અને પછી ડૉક્ટરે પાટડી પોલીસ સ્ટેશનમાં વર્દી લખાવતા અમે જાતે તપાસ કરી અને પછી ફરિયાદી આ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી અને આરોપી અટક કરવામાં આવે છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।